શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવગીતા. મુક્તિ જ્ઞાનથી મળી. સૌપ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો. એ જ્ઞાન મહાન વિભૂતિ હોય એકબીજાને કહેતા કહેતા છેવટે સુતપુરાણી પાસે આવ્યું. 18 અધ્યાયમાં પ્રસાર પામેલો સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એક ગુપ્ત જ્ઞાન એટલે જ શિવગીતા. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જે સાંભળવા માત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય. શિવગીતા, જે ભગવાન શિવે શ્રી રામને કહેલું ગુપ્ત જ્ઞાન, તેના 5મા અધ્યાય રામ વરદાન નામના 5મા અધ્યાય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. અધ્યાય 5મો. એ પ્રસંગે મહાન સૂચિએ ઉચ્ચારણ કર્યું. એ સઘળી ઘટના સિવાય ત્યાં આગળ એક ખૂબ બલિષ્ઠ સ્વર્ણનો રથ પ્રગટ થયો, જેના અનેક રત્નો દ્વારા પ્રકાશિત આરાઓથી દશે દિશાઓ વીજળીની જેમ પ્રકાશથી ઉજ્જવલિત બનીને ચિત્ર વિચિત્ર દૃશ્યમાન થવા લાગી. જેના નદી કિનારાના કાદવમાં 4 ચક્રોગ્રસ્ત બનેલા હતા. મોતીઓની ઝાલર તથા અસંખ્ય સફેદ છત્રોથી શોભાયમાન બન્યા હતા. સ્વર્ણના પાત્રથી મઢેલ અને મોતીઓની ઝાલર ધારણ કરેલ 4 શોભાયમાન અશ્વો અને રથ ઉપરની વૃષભના ચિહ્નવાળી ધજા પતાકાથી સઘળો દીપ્યમાન હતું. જેની નજીકમાં એક મદમસ્ત હાથની ધીમી મધર ગતિએ ડોલતી ચાલી રહી હતી. જેની પીઠની બેઠક પર રેશમની ગાદી સજાવેલી હતી ને પંચ મહાભૂતોના અધિષ્ઠાતા દેવોથી સુશોભિત પારિજાતક કલ્પવૃક્ષના ફૂલોની માલાઓથી સજ્જિત બનેલી હતી. મૃગલાની નાભીમાંથી ઉત્પન્ન થયેલ કસ્તુરી સુગંધિત કપૂર તથા અગરની ધૂપની સુગંધિત ધૂમિલ ધૂમ્ર શેરો ભમરાઓને આકર્ષણ પેદા કરનારી બની હતી. ભયાનક પ્રલયના ઉદ્ભવ સ્થાન જેવા ભીષણ અવાજથી ગર્જતા અનેક જાતના વાજિંત્રોથી ગુંજતા હર્ષ વીણાના મધુર નાદ અને કિન્નરીઓના સમૂહથી સુસજ્જિત બનેલા એવા એ રીતના સુંદર શણગારેલા રથનું અવલોકન કરતા ઋષભ ઉપરથી હેઠા ઉતરી સાક્ષાત શિવજી પાર્વતીની સાથે અનેક રંગીન સુંદર વસ્ત્રોની શૈયા સજાવેલા એવા તે રથની અદ્ભુત બેઠકમાં દાખલ થયા. એ રથની અંદર સુંદર દેવાંગનાઓ સફેદ પંખાઓ અને ચામર ઢાળતી, શીતલ અનિલ આચ્છાદિત કરતી, મંદ મુસ્કાન કરતી, અતિ પ્રસન્ન ભાવે શિવજીને પ્રસન્ન કરવાના યત્નો કરવા લાગી. જેના મંજુલ કંકણોના મધુર નાદથી તેમજ અદ્ભુત મંજરીત શબ્દો ભર્યા વીણા વેણુના મધુર આહલાદતા ભર્યા હલકમય મનભાવન ગુંજતા ગીતોથી સમગ્ર તિલોક પૂર્ણ ભાવભય મનીને ડોલી ઉઠ્યું. પોપટના બોલનો મીઠો ટંકો તથા સફેદ કબૂતરોના ઘૂટર ધ્વનિથી ધરતી હરીભરી બની ગઈ. પ્રસન્ન ચિત્તે બનેલને પોતાની ભીષણ ફણાઓથી ફૂફાડા મારતા શિવજીના અંગો ઉપર લપટાયેલા સર્પોને જોઈને અસંખ્ય મયુરી ખુશીથી ઝૂમતા પોતાની કલાનો કેકારાવ કરતા ઠુમક ઠુમક નૃત્ય કરવા લાગ્યા. આ સમયે શિવજીએ પોતાને પ્રણામ કરી રહેલા શ્રી રામચંદ્રજીના બંને હાથ પકડી ખૂબ હિતથી પોતાની સમીપ તેડીને ખુશહાલ ચિત્તે પોતાના અદ્ભુત રથમાં બેસાડ્યા. તેમજ પોતાના પવિત્ર કમંડળના જળથી સાવધાનીપૂર્વક શ્રી રામચંદ્રજીને આચમન કરાવીને પોતાની બાજુમાં હિતથી બેસાડ્યા. એ પછી તેમણે પ્રેમપૂર્વક શ્રી રામચંદ્રજીને પવિત્ર ધનુષ્ય, અક્ષય, તર્કસ અને મહાપાશુપાત વગેરે શક્તિશાળી દિવ્ય અસ્ત્રોનું દાન કર્યું. થોડો સમય વીત્યા બાદ તેઓએ શ્રી રામચંદ્રજીને કહ્યું, અહો શ્રેષ્ઠ શ્રી રામચંદ્રજી, આ મારું ભયાનક આયુધ સમસ્ત જગતનો સર્વનાશ કરવાની શક્તિમાન છે. હે રાજન, જેથી કરીને આ મહાઆયુધનું સામાન્ય એવા ગણાતા યુદ્ધમાં તમે ઉપયોગ કરશો નહીં. એ શસ્ત્રનું નિવારણ કરનારું આ સમગ્ર ત્રણેય લોકમાં બીજો કોઈ ઉદ્ભવિત નથી. અહો શ્રી રામચંદ્રજી, એથી કરીને જ્યારે આપનો પ્રાણ કોઈ ભયાનક સંકટમાં આવી પડે ત્યારે જ તે શસ્ત્રનો ઉપયોગ કરવો સલાહભર્યો છે.
બીજા સામાન્ય પ્રસંગે એવા ભયાનક શસ્ત્રોનો ઉપયોગ કરવાથી સકલ જગતનો સર્વનાશ થઈ જાય છે. એવી અનેક જરૂરી બાબતો સમજાવ્યા પછી સાક્ષાત શિવજીએ દેવતાઓના શ્રેષ્ઠ લોકપાલોને બોલાવીને પ્રસન્ન વદને ઉચ્ચાર્યું, શ્રી રામચંદ્રજીએ તમે સહુ પોતપોતાના દિવ્ય અસ્ત્રો અર્પણ કરો. અત્રે પધારેલા આ શ્રી રામચંદ્રજી તમારા આયુધો અને દિવ્ય અસ્ત્રોથી રાવણ જેવા દૈત્યનો વધ કરવાની સમર્થ બનશે, કેમ કે મેં એને એવું વરદાન આપ્યું છે કે તું દેવતાઓના હાથે મરશે નહીં. આ બાબતે તમો સર્વ સંગ્રામમાં ભયંકર દેકારો બોલાવી દેનારા પ્રચંડ તાકાતવાન વાનરોના અંગો ધારણ કરી લો અને શ્રી રામને સર્વ રીતે મદદ કરો, જેથી કરીને તમે સહુ પણ સુખ પ્રાપ્ત કરશો. એકઠા થયેલા સઘળા દેવતાઓએ શિવજીની આજ્ઞા માથે ચડાવી વંદન કરતા હાથ જોડ્યા અને તેમના ચરણોમાં શીશ નમાવ્યા અને પોતપોતાના ભીષણ અસ્ત્રો શ્રી રામચંદ્રજીને પ્રદાન કર્યા. શ્રી વિષ્ણુદેવે પોતાનું નારાયણ અસ્ત્ર, ઇન્દ્રે પોતાનું ઐન્દ્રાસ્ત્ર, બ્રહ્માએ બ્રહ્મદંડાસ્ત્ર અને અગ્નિએ અગ્નિયાસ્ત્ર વગેરે આયુધો અર્પણ કર્યા. એ સમયે યમરાજે પોતાનું યમનાસ્ત્ર આયુધ, નિશિતિએ મોહનાસ્ત્ર નામનું અસ્ત્ર, વરુણદેવે વરુણાસ્ત્રનું અસ્ત્ર અને વાયુદેવે વાયમ્યાસ્ત્ર નામનું ભયાનક અસ્ત્ર પ્રદાન કર્યું. મહાન કુબેરજીએ પોતાનું કુબેરાસ્ત્ર, ઈશાનદેવે પોતાનું રુદ્રાસ્ત્ર, સૂર્યદેવે સૌરાસ્ત્ર, ચંદ્રે સૌમ્યાસ્ત્ર, વિશ્વદેવે પર્વતાસ્ત્ર તેમજ બાકી રહેલા 8 વસુઓએ પોતપોતાના વાસવાસ્ત્ર સમર્પી દીધા. તત્ક્ષણ દશરથ રાજાના સુપુત્ર શ્રી રામચંદ્રજી આનંદીશ્વરે શિવજીને અંતઃકરણપૂર્વકનો પ્રણામ કરીને ખૂબ જ સ્નેહમય ભક્તિભાવપૂર્વક બોલ્યા. શ્રી રામચંદ્રજીએ ઉચ્ચાર્યું, હે મહાભગવંત, સામાન્ય મનુષ્ય તો ખારા સાગરને ઓળંગી શકે નહીં, વળી લંકાનો દુર્ગદેવ તથા દાનવોને માટે પણ અતિ દુર્લભ છે. બીજું ત્યાં અસંખ્ય કોટી દૈત્ય વસે છે, જેઓ સર્વે વેદ પઠન કરવામાં સદાય તત્પર અને જીતેન્દ્રિય તેમજ હરહંમેશ આપની ભક્તિમાં લીન બનીને રહેનારા છે. તેમજ તેઓ અનેક પ્રકારની માયાવી વિદ્યા જાણનારા મહાબુદ્ધિવંત તપસ્વી અને અગ્નિહોત્રી છે, જેથી માત્ર હું અને મારો ભાઈ લક્ષ્મણ સંગ્રામમાં એકલે હાથે એવા દૈત્યોને શી રીતે પરાજિત કરીશું. આ સમયે શિવજીએ પોતાની લાક્ષણિક રીતે સમજાવ્યું, હે રામ, રાવણ તથા તેના દૈત્યોને હણવામાં કંઈ બહુ વિચારો કરીને નિરાશ થવાની જરૂરિયાત નથી. હવે તેના પતનનો કાળ નિશ્ચિત થઈ ચૂક્યો છે અને કાળ કોઈને છોડતો નથી. તેઓ સર્વે દેવો તથા બ્રાહ્મણોને અનેકવિધ દુઃખ દેવાના દૂષિત કાર્યમાં મંડી પડ્યા છે, જેથી હવે હે સુપ્રજ્ઞ, તેઓ સર્વેનું આયુષ્ય અને વૈભવનો નાશ થવાની અંતિમ ઘડીને ખૂબ જ નજદીક આવી પહોંચી છે. એ દુષ્ટ પાપીઓએ રાજમાં માન આદર પામનાર સતી સીતાજીનું ઘોર અપમાન અને અવહેલના કર્યા છે. એ અઘોર પાપના કારણે પતનના ખાડામાં પડેલા એ દુષ્ટોનો તમે ખૂબ સહેલાથી વિનાશ સર્જી શકશો. વળી તેઓ મોટે ભાગે મદ્યપાનમાં આસક્ત રહે, સદા અધર્મમાં રચ્યા પચ્યા રહેતા દુષ્ટ શત્રુઓનો ક્યારેક ભાગ્યવશાત ભેટો થઈ જાય, જેઓએ વેદને શાસ્ત્રો વાંચ્યા હોય અને સદા સર્વદા ધર્મમાં અતિ ઉત્તમ હિતપ્રીતિ રાખતા હોય, તેવાએ મહાદુષ્ટ શત્રુઓને તેમનો વિનાશકાળ વિપરીત બુદ્ધિ સુજાડે છે અને પોતાના ધર્મનો ત્યાગ કરી ઉલટા માર્ગે ચડી જાય છે. એવા દુષ્ટ દૈત્યજનો જેઓ દેવ બ્રાહ્મણ અને ઋષિમુનિઓને દુઃખ આપે, તેઓનો સ્વયં અવશ્ય વિનાશ થાય છે, એ બાબત નિર્વિવાદ સત્ય છે. તો હે મહાવીર રામચંદ્રજી, કિષ્કિંધા નામની નગરીમાં દેવતાઓના અંગ ઉપાંગોમાંથી ઘણા બળવાન ભુજાધારી તેમજ ભલભલાને પરાજિત કરી દેનારા વાનરો પ્રગટ થયા છે. તેઓ સર્વે આપને મદદ કરતા થશે. તેઓની મદદથી તમે મહાસાગર ઉપર સેતુ બાંધવા, પર્વત ઉપરથી પથ્થરો ઉપાડી લવડાવીને કાર્યમાં ફતેબંધ થશો અને એ રીતે સેના ઉપર થઈને તે મહાકાય વાનર સેનાની મદદથી તે દુષ્ટ રાવણ તથા તેના બલિષ્ઠ સાથીઓનો સંહાર કરીને આપની પ્રિય સીતાજીને ઘેમ તમે લાવી શકશો. જ્યાં જ્યાં યુદ્ધના શસ્ત્રથી વિજય મળે તેમ હોય ત્યાં ત્યાં ભીષણ આયુધોનો તમે ઉપયોગ કરશો નહીં.
વળી જેમની પાસે આયુધો નથી અથવા થોડા છે અને ભાગી રહ્યા છે એવા પરાજિત પુરુષો ઉપર આ મહાન દિવ્યાસ્ત્રનો ઉપયોગ કરનાર ખુદ પોતે જ બળીને ભસ્મ થઈ જાય છે, એનો તમે ખ્યાલ રાખશો. વધુ કહેવાનું તો શું હોય? આખરે આ સમગ્ર સંસારની સૃષ્ટિ મેં જ ઉત્પન્ન કરેલ છે. હું જ તેનું પાલન કરું અને હું જ તેનો છેવટે વિનાશ પણ કરું છું. તો હે મહાન રાજવી, એક રીતે કહું તો હું જ આ સમસ્ત જગતના મૃત્યુથી મહાન મૃત્યુ સ્વરૂપ ભક્ષણ કરનારો છું. એ સર્વે યુદ્ધોમાં પરાજિત થનારા દુષ્ટ રાક્ષસોનો તો મારા મુખમાં કાળનો કોળિયો અવશ્ય બનનારા છે, એ નિશ્ચિત જાણી લો. તમે કેવળ આ યુદ્ધ સંગ્રામ ખેલીને વિજય તથા યશોવાન પ્રાપ્ત કરવાની નિમિત્ત માત્ર બનવા યોગ્ય છો. ઇતિ શ્રી પદ્મપુરાણે શિવગીતાનિષત્સુ બ્રહ્મવિદ્યાય યોગશાસ્ત્રે શિવ રાઘવ સંવાદે રામાય વરપ્રદાય નામનો 5મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુમોક્ષીયમામૃતાत्. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.